ચૈત્ર નવરાત્રિના અવસરે શ્રી નીલગિરી સાંઈબાબાના મંદિર ખાતે કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું. ચૈત્ર નવરાત્રિના અવસરે નીલગિરીથી સાંઈબાબા મંદિર ખાતે કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન. શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ અને ભારત ભારતી ટ્રસ્ટ સુરત દ્વારા ચૈત્ર નવરાત્રિના અવસરે નીલગિરી સ્થિત શ્રી સાંઈબાબા મંદિર ખાતે શાળાઓની કન્યાઓનું કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટના અતુલ સાળીએ જણાવ્યું હતું કે મા શક્તિની આરાધનાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ. ચૈત્ર નવરાત્રિના અવસરે શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ અને ભારત ભારતી ટ્રસ્ટ સુરત દ્વારા દર વર્ષે કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ શાળાઓની કુમારિકાઓને આમંત્રિત કરી સાઈ બાબા મંદિર નીલગિરી ખાતે વિશેષ પૂજા અર્ચના સાથે કન્યાઓનું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિના અવસરે રામનવમીના દિવસે સાંઈબાબા મંદિર નીલગિરી ખાતે કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1008 કન્યાઓનું પૂજન કરવામાં આવશે. સાથે જ આ વખતે નવદુર્ગા સમાન શહેરની 9 વિશેષ નારી શક્તિઓ, મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પત્રકાર શ્વેતા સિંહ, સુરત વિશેષ શાખાના ડીસીપી હેતલ પટેલ, ડોક્ટર શાલિની હલવાવાલા, પ્રોફેસર ડોક્ટર અનામિકા તલેસરા, એડવોકેટ પ્રતિભા દેસાઈ, તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાજલ ત્રિવેદી અને સંધ્યા અનુપમસિંહ ગેહલોત તથા ડોક્ટર વર્ષા આચાર્યનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત કન્યા પૂજનથી થશે, ત્યારબાદ નવદુર્ગા ઝાંકી નીકળશે, પછી મહાઆરતી થશે, ત્યારબાદ વિશેષ નારી શક્તિઓનું સન્માન અને અંતે મહાપ્રસાદીનું આયોજન થશે.